જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અત્યારે ભેહું ચારવા આવી ગયા હતા. બીડીકામાં રખડાવી છે. હા બધું જો ખડ થઈ પડ્યું છે ઘટે નહીં એવું. ચોમાસાનું છે એટલે પાડો આપણે ભાગવાનું કરે છે. આમાં રખડશે પણ ખાવું છે નહીં કે મેં કીધું ખડ દેખાતું જ મેં કીધું વધારે દેખાય છે. ચક્કર મારે ભેહું ખાય પણ ભેહું ખાય નહીં. બધી મારી નાખી પાછી. આ એરિયામાં આપણે આવ્યા છીએ પહેલી વખત. બાકી અહીંયા છે ને એંગારિયા બહુ થઈ પડ્યા છે. જ્યાં ઝાડવા છે ને એંગારિયા છે અને બી છે. આ કંડો છે એંગારિયાને તમને બી દેખાડું. આ બધું ઝાડું છે ને એંગારિયો કહેવાય. અને એમાં આવે લીંબુ. કોઈને ખાવા હોય તો કહેજો. સ્વાદ બોરનો આવે. કેમ કે આ હમણાં જો તમારે નજર સામે લાઈવમાં ગાયને ખવડાવી બી આવું એનું મલાઈ આવે. પડો પાછો હાલે રતન કૃષ્ણા હા એક છે કૃષ્ણા તમે નજર સામે છે જોઈ લેજો. હાલે થઈ ગઈ હવે ખાઈ જાય ને. હે અહીંયા ભરી દે. કેમ બધા મસાલો ખાય તો ગટ્ટામાં ભરી રાખે તો એની જેમ આ ભરી લે એટલે ગટ્ટામાં. રાતે હે ને ભાઈ બેઠી નીંદરમાં વગાડવા ઈરા રાખશે ને ત્યારે કાઢશે. અરે પડો આ ભાઈ આપણને રોંગ નંબર ચડી ગયો છે. કેમ કે સામે આવે છે ટ્રેક્ટરનો અવાજ. ટ્રેક્ટરમાં કોઈ ભેં લઈને આવે એટલે પૂરું. ખાલી ટ્રેક્ટર ઘરે આવે તો રાડો રાડ થઈ પડે. પર પાછો પાછો વાર નાખીએ એટલે ચરશે. અહીંયા ચરવું હોય તો નકર પછી એક બે લાકડી ખાય ને પછી ધીરો પડે. કેમ કે આપણો પાડો થોડોક તોફાની થઈ ગયો છે. હવે નદીમાં રખડી ને હવે પાછી થઈ ગઈ છે હાલતી ઘરે. કેમ કે અહીંયા નદીમાં જ ઉતાર નાખીએ આપણે. આમાં પછી જળવેમ હતી નહીં એટલે ભાઈ ગાડી લીધી. કેમ કે ખેતરમાં ચારવા આવ્યા હતા નહીં. ખેતરમાં સીધી હાલતી થઈ ગઈ. હવે સીધી ખેતરમાં થઈ નીકળી જાય. હાલે આ બટકુડીએ તો પછી દેખાય એમ નથી એવું ખડ થઈ પડ્યું. ચારવા નદીએ લાઈન પડી છે ને એટલે હાકી લીધી પાછી. પડો બધા ચડી જાય હવે ઉપર. હલો કેમ કે પટો પકડી લે ને પછી વાંધો ના આવે. હાલો ગોતવા અઘરા પડે બીજું વાંધો ના આવે કંઈ. હાલો પાડા નાખી લઈને પછી ચડી જાય માથે અહીંયાથી. બધાને ખબર પડી ગઈ છે કે જવાનું છે ઘરે. હવે પટો પકડી લીધો પાછો. એમ કે ચક્કર મારવા નીકળી ગયા. હવે માલ આપણો થઈ ગયો ઘણો ઓછો દેખાય આજે. આમાં હરાળીની ગોતવાની હોય. હરાળી તો એક જ આવી છે. બે ભેહું ઘરે છે, ગાય ઘરે છે એક. આને ગંધ આવી ગયો. હાલે ભગો હાલ ભાગ 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 ભાગ. હાલ ખબર પડી જાય ને એટલે પૂરું એને. કેમ કે છાણ દીધેલો ને બીજી માલનો છાણ પડ્યો ને છાણ ઉપર ગોતી લઈએ તો ઘરે પહોંચી જાય. કેમ કે એની સુગંધની શક્તિ વધારે હોય. હાલો બટા હાલો. આપણે જો બની થઈ ગઈ. હાવ ભૂતડાની દીકરીઓ અમુક આવી જાય. હવે બનીમાં ગઈ છે. અમુકને કઈ કોપીને શીંગડા નીકળે છે ને ખબર નહીં પડતી. મજા પાછળવાળી આપણી માં કુંડી હતી ને દીકરી આ થઈ ગઈ ઓલી બાપે કુંડો. હવે આ કેમ શીંગડા કેવા. અમુક માલને કહે કે ભાઈ બાપ ઉપર સિંગ જાય ને દીકરી માં ઉપર જાય અલગ અલગ થાય. ઓલી બાજુ શીંગડો અલગ આ બાજુને અલગ કાંઈ ખબર પડે નહીં. હવે બધાને હાકી જવા દે.
તો અત્યારે જઈને બધી બેહું હાંકી નાખી છે ઘરે, કેમ કે હવે જવા દેવાની ઘરે આપણે બેહું બધીને. એટલે હવે શું છે ચરી લીધું એટલે પછી વાંધો નથી. હવે તો ભાગવાના સીધા ઘરે. નકર શું છે તોફાન બહુ કરે અત્યારે. ઘડીક ચક્કર મારી આવે ને એટલે પછી વાંધો ના આવે. ગાય પણ જો આપણે જાય, ગાયને આપણે કરાવ્યું હતું કાલે બીજદાન. તો આપણે જમનાને કરાવી નાખ્યું હતું બીજદાન, કેમ કે 4-5 મહિના થઈ ગયા ગરમીમાં આવતી નથી ને એને આવતી તેવા લક્ષણ દેખાતા નહોતા ગરમીના. તો આપણે છે ને એને એસપીજી 84 નંબરના બુલ છે ને એને દીકરાનું કરાવ્યું છે બીજદાન, કેમ કે હાઈ મિલ્ક રેકોર્ડવાળું છે જે વજ્રસન છે બાયફમાં, એ બુલનું આપણે બીજદાન કરાવ્યું છે. એ પાછું સેક્સ ઓર્ડર કરાવ્યું છે આ ગાયમાં વાછડીવાળું, કેમ કે 90% આ સારી વાછડી આવે. વાછડા આવે ને એટલે કંઈ કામ ના નમળે. અને હવે 3 ગાયો અહીંયા છે, 3 ઘરે છે, કેમ કે 2 વાછડી મંગુ ઘરે, ગોરી આપણે વેચી નાખી છે. કેમ કે ગોરીનું મિલ્ક રેકોર્ડર હાથું ને બહુ જોઈએ એવું રિઝલ્ટ પડતા એમાં ટોપ. તો એમાં છે ને આપણે દઈ દીધી છે ભાઈબંધને, એમાં સારી આવી જાય એટલે દઈ દીધી. જો કે હજી આ તોફાની બહુ કરતી હતી એના હિસાબે આપણે કંટાળીને ગાઈટી છે ને કે દઈ નહીં. એની દીકરી એક છે એટલે રાખી, પછી બાકીને બધું જાઓ ધીરે ધીરે આવે ને આપણે અહીંયા ઊભા રહી જાય, કેમ કે ગરમી બહુ થાય, ઝાડવા બહુ રહે. હવે પવન આ બાજુ આવ્યો, બાકી આવતો જ નહોતો પવન. હવે બેહુન બધી જાય અંદરના હેડે ઉતારી રખડતી જાય હેડા ઉપર, સીધી સામે જેસીબી પાસે નીકળી જાય. તો અત્યારે બધી નીકળી ગઈ ઘરે, કેમ કે ફૂલીએ ભઈ જાય હજી. તો અહીંયા ચરવું આવે તો ચરશે ને કે સીધી ભાગશે પાણી પીવા નદીમાં. લઈ 4 કાની હાલ, 4 કાનવાળી છે આપ પાડી. અત્યારે વગર વરસાદે પણ ઝાડવા લીલા શું થઈ ગયો બધે, કેમ કે વરસાદ પડ્યો તો એ વરસાદમાં નથી. ઉનાળાની ઋતુ આવે ને એટલે ઝાડવું લીલું થાય જ. અમુક ઝાડવા ચોમાસે થાય. હા અત્યારે બધી હાંકી નાખી. આ બધી પટ્ટો પકડી લીધો આ બાજુ. હવે જાય સીધો ઘરે, હવે પાણી પી લે ને પછી જવા દે. તો જો બેહું છે ને પાણી પીવે ને બેસી ગયા અડધી નદીમાં, પાણી પી પી નીકળી જાય ઘરે સીધા. કેમ કે આપણે પણ વિડીયો બનાવવાનો ટાઈમ જડે નહીં, કેમ કે ભાગદોડ રહીને કામમાં વધારે છે. બાજુ વાટવા ગયા હતા 2 દિવસમાં નીકળ્યા, ટાઈમ જડ્યો નહીં એટલે વિડીયો ના આવી ગયો. હવે જો ટાઈમ જશે ને એટલે ડેલી વિડીયો આવશે. ડેલી ન આવે તો 1 દી મૂકીને 1 દી આવશે. તો આપણે જે મેન ચેનલ છે જે રામબાન વ્લોગ, એ ચેનલમાં તમે જોઈ આવજો, સપોર્ટ કરજો એ ચેનલમાં, કેમ કે એમાં ડેલી વિડીયો આવશે. ને આમાં આપણે આવશે ટાઈમ જશે એટલે કાયમી વિડીયો બનતો જશે. ત્યાં ટાઈમ ન જડે એટલે વિડીયો ન બની શકે. 2માં અલગ અલગ વિડીયો આવે છે, એક વિડીયો નહીં આવે, અલગ અલગ આવશે. તો કે આપણી ચેનલ કરી નાખી છે, મોનિટાઈઝ થઈ ગઈ છે ને, પેમેન્ટ પણ આવી ગયું છે પેલું. એ વિડીયો તમે કાલે સવારે 9 વાગે આવી જશે એટલે તમે જોઈ આવજો. અત્યારે જો બેહું નાખી નાખી એટલે નીકળી ગઈ ઘરે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને, ને આવો નવો સપોર્ટ બનાવી રાખજો.